સર્વેને જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ભગવાનનું ગોવિંદ નામ શું કામ પડ્યું એ કથા સાંભળી ઇન્દ્રનો મદ ઉતાર્યો। એ કથા સંભળાવી આગળ સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, એકાદશ્યામ નિરાહાર સંભ્યર્ચર્ય જનાર્દનમ સ્નાતુમ નંદસ્તુ કાલિંદ્યા દ્વાદશમ જલમાવિશત। હે પરીક્ષિત, નંદરાયજી એકાદશીનું વ્રત કરી દ્વાદશીના દિવસે સ્નાન કરવા યમુનાજીમાં ગયા। વરુણનો એક સેવક તેમને પકડી વરુણ લોકમાં લઈ ગયો। આ અસુરી વેળા વખતે નંદરાય રાત્રિના સમયે જળમાં બેઠા હતા। નંદરાયજીને ન જોતા ગોવાળો હે બલરામ, હે કૃષ્ણ પુકારવા લાગ્યા। કૃષ્ણે સાંભળ્યું કે પિતાજીને વરુણ લઈ ગયા છે તો ભગવાન તરત વરુણ લોકમાં પધાર્યા। વરુણે ભગવાનના દર્શન કરી સ્તુતિ કરી, હે પ્રભુ, આજ મારો મનોરથ સિદ્ધ થયો। હે પરમાત્મા, આપને મારા પ્રણામ। મારો મૂર્ખ સેવક આપના પિતાને અજાણતા અહીં લઈ આવ્યો છે, એને આપ ક્ષમા કરો। આપ આપના પિતાજીને લઈ સુખેથી ગોકુળ પધારો। કૃષ્ણની પ્રાર્થના વરુણજીએ કરી ત્યારે સર્વેને આનંદ આપનારા ભગવાન પિતાજીને સાથે લઈ પાછા વળ્યા। ગોવાળિયાઓ મનમાં ને મનમાં ઉત્કંઠા સેવવા લાગ્યા કે ભગવાન અમને પણ બ્રહ્મપદની પ્રાપ્તિ કરાવશે। દયાળુ ભગવાને ગોવાળિયાઓનો વિચાર જાણી ગોવાળોને પણ પોતાનું બ્રહ્મ સ્વરૂપ અને વૈકુંઠ લોક દેખાડ્યો। એવો તો બ્રહ્મરંધ્રમાં પહોંચતા જ ભગવાન મય થઈ ગયા। ભગવાન શ્રી કૃષ્ણે સર્વેને જગાડ્યા ત્યારે તેઓએ વૈકુંઠ લોક જોયાની વાત કરી। અક્રૂરજી અગાઉ વૈકુંઠ જઈ આવ્યા હતા। વેદો જેમની સ્તુતિ કરે છે એ ભગવાનના દર્શન કરી નંદરાય અને સર્વ ગોપ ગોપીઓ વિસ્મિત થઈ પરમાનંદ પામ્યા। મહેકતી શરદ ઋતુની રાત્રિઓમાં ભગવાને રાસ ક્રીડા કરવાનો વિચાર કર્યો। આગળ ગોપીઓને ભગવાને વચન આપ્યું હતું, આગામી દિવસોમાં આપણી સાથે રાસ ક્રીડા કરીશું। એ સંકલ્પ ભગવાન જાણે પૂરો કરવાના ન હોય। ચંદ્રમાં ભગવાનને પ્રસન્ન કરવા આજે ઉદય થયો હતો એમ જણાતું હતું। ભગવાને સ્ત્રીઓના મનને હરનારો વેણુનાદ કર્યો। વ્રજવાસી સ્ત્રીઓએ વેણુનાદ સાંભળ્યો, તેમનું ચિત્ત ભગવાનમાં આસક્ત થયું। ભગવાન હતા ત્યાં સર્વે પહોંચી ગઈ। કેટલીક ગાયો દોતા ઉઠી તો કેટલીક દૂધ ઉભરાતું મૂકીને ચાલી નીકળી, કેટલીક અડધી રસોઈએ ચાલી નીકળી, કેટલીક જમતા જમતા પણ નીકળી પડી। સર્વે કામ છોડી ગોપીઓ ભગવાન પાસે આવી। જોકે તેમના પતિ, પિતા, ભાઈ, બંધુ વગેરેએ ના પાડી, છતાંય તેમના ચિત્ત ભગવાનમાં હરાયા હતા। તેઓ પાછી ન વળી। ભગવાનની પ્રાપ્તિનું સુખ તેમના પ્રારબ્ધ કર્મ ક્ષીણ કરનારું હતું। તેમના સર્વ બંધન કપાઈ ગયા। પરીક્ષિતે પૂછ્યું, હે મુનિ, ગોપીઓ તો કૃષ્ણ ભગવાનને બ્રહ્મપણાથી જરાય નહોતી જાણતી, તો ગોપીઓનો સંસારથી ઉપશમ કેવી રીતે થયો? આવો વૈરાગ્ય કેમ લાગ્યો? સુખદેવજી બોલ્યા, હે રાજન, મેં અગાઉ પણ તમને કહ્યું હતું કે શિશુપાળ વેર કરીને પણ મોક્ષ પામ્યો। હે મહારાજ, ભગવાનનું પ્રાગટ્ય મનુષ્યના કલ્યાણ માટે જ હોય છે। ભગવાનમાં કોઈ પણ રીતે ભક્તિ કરો, વેરથી કે પ્રેમથી, એમાં આસક્તિ કરો તો મોક્ષ થાય જ। કૃષ્ણ ગોપીઓને જઈને બોલ્યા, હે ગોપીઓ, તમે વેણુનાદ સાંભળી ભલે આવી, હું તમારું શું પ્રિય કરું? વ્રજમાં બધા કુશળ તો છે ને? આવવાનું કારણ શું છે? ગોપીઓ મંદ મંદ હસવા લાગી। ભગવાન બોલ્યા, ભયંકર રાત્રિ, ભયંકર જંતુઓ છે। હે સુંદરીઓ, તમારે અહીં આવવું ન જોઈએ, વ્રજમાં પાછા જાઓ। તમારા સગાઓને તમે દુઃખી ન કરો, સૌ તમને શોધી રહ્યા છે। આ વાત સાંભળી ગોપીઓ કોપ કરી રિસાઈને બીજી બાજુ જોવા લાગી। ત્યારે ભગવાન બોલ્યા, હે ગોપીઓ, ચંદ્રમાના કિરણોથી તમે પ્રકાશિત થયેલું વન જોયું, હવે તમે તરત વ્રજમાં જાઓ। હે સતીઓ, તમારા પતિઓની સેવા કરો, બાળકોને ધવડાવો, વાછડાઓ પણ પોકારી રહ્યા છે। નારીનો ધર્મ છે નિષ્કપટ થઈ પતિની સેવા કરવી।
જેવો ભાવ મારામાં શ્રવણ દર્શન ધ્યાન કીર્તનથી રહે છે, એવો ભાવ મારી પાસે આવવાથી રહેતો નથી. માટે તમે સર્વ ઘરે જાઓ. સુખદેવજી બોલ્યા. ભગવાનના કટુ વચન સાંભળી ગોપીઓ ચિંતામાં પડી ઊંડા નિશ્વાસ નાખવા લાગી. ભગવાનના અપ્રિય વચન સાંભળી પોતાના સ્ત્રવેલા નેત્રો લૂછી કોપાયમાન થઈ ગોપીઓ બોલી, હે પ્રભુ, અમે આપના ભક્ત છીએ. અમે સર્વ વિષયને છોડી આપના ચરણમાં આવ્યા. અમારો ત્યાગ ન કરો. આપે નારીઓનો ધર્મ કયો છે તે સર્વે સ્વધર્મ આપના સેવનથી જ અમારામાં સિદ્ધ થઈ ગયો છો. આપ જ સર્વેના આત્મા હોવાથી ઈશ્વર છો. તમે બંધુ છો, પિતા છો, માતા છો. આ સર્વે આપ જ છો. અમોને આત્મા રૂપ લોક મળી ગયું. હવે પ્રજાથી અમારું કોઈ પ્રયોજન નથી. આપ અમારા પર દયા કરો. અમારું ચિત્ત તો આપે હર્યું છે. હાથ ઘરમાં હતા એ પણ હર્યા. આજે વેણુ નાદ કરી અમારા પગ પણ આપે હર્યા. હવે અમે વ્રજમાં કઈ રીતે પાછા જઈએ? હે પ્રભુ, મધુર ગીતથી ઉત્પન્ન થયેલ અમારા કામાગ્નિને આપના અધરામૃત રૂપી નાદથી શાંત કરો. લક્ષ્મીજીની જેમ અમે પણ આપની ચરણ રજ લીધી છે. અમને આપનું દાસીપણું આપો. જેમ નારાયણ દેવોની પીડા હરે છે, તેમ આપ વ્રજાંગનાઓની પીડા અને ભય હરો. અમારા મસ્તક ઉપર આપના કર કમળ ધરો. સુખદેવજી બોલ્યા. યોગેશ્વરોના ઈશ્વર શ્રી કૃષ્ણે ગોપીઓના વચન સાંભળી દયાભાવથી ગોપીઓને રમણ કરાયું. સેંકડો સ્ત્રીઓના યુથપતિ ભગવાન ગીત ગાતા ગાતા વેણુનાદ કરતા હતા. ગોપીઓ સાથે યમુના કિનારે વિચરતા હતા. પ્રજાંગનાઓના કામદેવને ઉદ્દીપન કરતા ભગવાન તેમને રમણ કરાવવા લાગ્યા. ભગવાન કૃષ્ણે ગોપીઓને બહુ માન આપ્યું, એટલે ગોપીઓ માનવંતી બની ભૂમંડળ ઉપર પોતાને સર્વથી અધિક માનવા લાગી. આ ગોપીઓના ગર્વ ભાંગવા માટે, એમના પર પ્રસન્ન બની કૃપા કરવા માટે જ ભગવાન જોત જોતામાં ત્યાંતર ધ્યાન થઈ ગયા. આમ ભગવાને ગોપીઓને બતાવેલી રાસલીલા, તેમના હરેલા મનની દશા એ સંબંધી કથા સંભળાવી. હવે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ગોપીઓ તેમની શોધ કરે છે. એ કથા આગામી અધ્યાયમાં સુખદેવજી સંભળાવે છે. એ કથા આપણે પછીના દિવસોમાં સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.